કાઠી દરબારોનું દર વર્ષે વૈશાખ સુદ એકમથી ચોથના બપોર સુધી ઉજવાતું ઉપવાસ પર્વ. ઘણા વર્ષોનો યાદગાર દિવસ એટલે પ્રાચીન કાઠી દરબારોનો કષ્ટહર સ્મૃતિ દિન. 3.5 દિવસનું ઉપવાસ તિથિ પર્વ ભૂતકાળમાં દાદાએ કરેલી સહાયનો ભાવના વ્યક્ત કરતો એક યાદગાર દિવસ એટલે ઉપવાસ પર્વ. વર્તમાનમાં પણ દાદા સહાય કરજો તેવી પ્રાર્થનાનો દિવસ એટલે ઉપવાસ પર્વ. ભવિષ્યમાં પણ દાદા અમને સહાય કરજો તેવી આશાનો દિવસ એટલે ઉપવાસ પર્વ. ભારતીય સંસ્કૃતિમાં આપણા ભૂતકાળની ઐતિહાસિક ઘટનાના સંસ્કાર જીવંત રાખવા માટે તિથિ પર્વ તહેવારોનું ખૂબ જ મહત્વ છે. તેવા જ આજે સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો વર્ષો પૂર્વની ઘટનાને યાદ કરી દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોરે પારણા કરી 3.5 દિવસના ઉપવાસ વિવિધ સૂર્યસ્થાને કરે છે. જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ નવા સુરત દેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સુરત દેવળ સામે ઉપવાસીઓ જોવા મળે છે. ઘણા લોકો પોતાની અનુકૂળતા મુજબ નજીકના આશ્રમોએ અને પોતાના ઘરે પણ ઉપવાસ કરતા હોય છે. સૂર્ય ઉપાસના વૈદિક કાળથી પ્રચલિત છે, જેમાં સૂર્યને જગતચક્ષુ જગતાત્મા પણ કહે છે. સૂર્ય ઉપાસના 11મી સદીમાં ભારતમાં ચરમસીમાએ પર હતી. પ્રવાસ ક્ષેત્રમાં 12 સૂર્ય મંદિરો હતા, પણ ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતા ગયા. પણ કાઠી દરબારો આજે પણ સૂર્યને ઇષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે. ભારતી લાડલી દીકરી એટલે ગુજરાત તેની જતી સતી સંત શુરાની જનની. સૌરાષ્ટ્રમાં એક કલેજા સમાન ભૂભાગ એટલે 5 ઋષિઓની તપસ્યા ભૂમિ દેવકો પંચાલ. પૌરાણિક કાળથી અહીં સૂર્ય ઉપાસના તો હતી જ. સ્થાન નગરીના સ્થાપક કણ મુનિ લખે છે કે જૂના સુરત દેવળ પાસે આવેલ જીલણિયા તળાવનું સ્નાન, બકુલાર્કના દર્શન, ચોટીલા ચામુંડાની સ્તુતિનો કરો ત્યાં સુધી પાંચાલની યાત્રા અધૂરી. જયમલભાઈ પરમાર લખે છે કે 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણના પુત્રએ સૂર્ય ઉપાસના કરી પોતાના શરીરનો કોઢ મટાડ્યો હતો. તે સમયે આ પ્રદેશ સૂર્ય ઉપાસનાનો દેશ એટલે સૌરાષ્ટ્ર નામ હતું. સમય જતાં આ પ્રદેશમાં અંગ્રેજો અને મરાઠાઓ સાથે કાઠીઓને નિરંતર સંઘર્ષ થતા આ પ્રદેશનું નામ કાઠિયાવાડ આપવામાં આવ્યું. સંજોગો વસાત કાઠી સમાજે વિવિધ સ્થળોએ સ્થળાંતર કરેલ છે, પણ પોતાની આજ સમાન સૂર્ય ઉપાસનાને આજ સુધી ભૂલ્યા નથી. આજથી 2500 વર્ષ પહેલા યાસ્કાચાર્યએ વેદોના શબ્દોનું અર્થઘટન કરવા માટે નિરુક્ત નામનો ગ્રંથ લખ્યો, જ્યાં કાષ્ઠા શબ્દના 4 થી 5 સમાનાર્થી શબ્દ લખ્યા છે. જ્યાં કાષ્ઠા શબ્દનો એક અર્થ સૂર્ય પણ કર્યો છે. કાઠી સમાજે સ્થળે નિવાસ કરતા ત્યાં સૂર્ય મંદિર અવશ્ય બંધાવતા. 12મી સદીમાં કાઠીઓની રાજધાની કંથકોટ કચ્છ હતી. ત્યાં પણ આજે સૂર્ય મંદિરના અવશેષો આજે પણ મળે છે. આપણે ઉપવાસ તિથિ પર્વ બાબતની વાત કરીએ તો ઘણી ઐતિહાસિક ઘટનાઓ ગ્રંથસ્થ થયેલ નથી, પણ અમુક ઘટનાઓ આપણા પૂર્વજોની મૌખિક કંઠસ્થ ગાથામાં જીવંત હોય છે. અમુક ઘટનાઓ બારોટની વહીઓમાં સંચવાયેલી પડી છે. અમુક બારોટો ભલે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત નહોતું કરેલું, પણ તૂટી ફૂટી ભાષામાં પણ ઐતિહાસિક કથા અને કથાગીત આજે પણ સાચવીને રાખેલ છે. ને એ બદલ આપણે બારોટને પણ ધન્યવાદ આપીએ છીએ. ઉપવાસ પર્વ ક્યારથી શરૂ થયું, વૈશાખ તિથિ કેમ, આ બાબત અમુક મતમંતારો છે. જો કે તમામ ઐતિહાસિક બાબતમાં મતમંતાતર રહેવાના અમુક એવું પણ કહે છે કે 17-18મી સદીમાં સુજાત ખાને જૂના સુરત દેવળ ઉપર પર હુમલો કરેલો. ઘણા કાઠીઓ વીરગતિ પામ્યા, તેની યાદમાં ઉપવાસ પર્વ ઉજવાય છે. પરંતુ યુદ્ધ થયું તેની સાલ મળે છે, પણ તિથિ, વાર, તારીખ, મહિનો આપણને મળતો નથી. કદાચ કોઈ પાસે તે સુજાત ખાન સાથેના યુદ્ધનો મહિનો, તિથિ મળે તો જણાવશો તો વધુ આનંદ થશે. તો નીચે મુજબના બારોટના કથા ગીતમાં સૂર્યનારાયણ સ્વપ્નમાં આવ્યા તેની તિથિ વૈશાખ સુદ ચોથ બતાવે છે. 2018 બારોટ શ્રી સ્વર્ગસ્થ ભરતદાન રવિદાન રેણુકા મૂળ ગામ સુદામડા હાલ સુરેન્દ્રનગરના ચોપડામાં એક કથા ગીત જોયું. સંવંત 13 માસ વૈશાખ ત્રયંતે શુક્લ પક્ષ રવિ ચોથ રાત અરધ રહંતે સપને આવ્યા સૂરજ વાળોજી જુએ વિચારી શક્તિ તણો સાથ ઉઠ મત લિયો અમારી બદલાવ દે કાઠી બનો ખંડ પટ વાત જામ જીતો વળી સંવંત 1372 આપ સૂરજગઢ આયો પાવર પડતો મેલ પડ પંચાલ રચાયો જાડે જ લગે જોર પીવણ નદીએ પાણી સૂરજે આપી સાંગ હેમ હથો હથ આણી. આવું કથા ગીત મળે છે અને લખે છે કે એક હાર જીતનો સમય હતો, એટલે વિક્રમ સંવંત 14મી સદી. કોઈ સંવંત 1272 કહે છે, કોઈ 1372 કહે છે. કચ્છમાં કાઠીઓની જામ અબડાજી સાથે હાર થતા દેશ છોડવાની ફરજ પડી. વાળોજી થાનની બાજુમાં પડાવ નાખે છે, ત્યારે વાળોજી સૂર્યને પ્રાર્થના કરતા બેસી જાય છે કે હે સૂર્યનારાયણ, આપ અમારી ભારે આવો, હે દાદા અમારી રક્ષા કરો. એમ પ્રાર્થના કરતા પણ સૂર્યનો જવાબ ન મળ્યો, એટલે છેવટે વાળોજી પોતાનું જીવન ટૂંકાવી નાખવાનો વિચાર કર્યો. ત્યારે સૂર્યનારાયણ અર્ધરાત્રિએ સ્વપ્નમાં આવીને કહ્યું કે વાળાજી ચિંતા ના કરો,
હું સૂરજ તારી સાથે છું. તે સ્વપ્નનો દિવસ હતો, વૈશાખ સુદ ચોથને રવિવાર. કહ્યું વાળાજી સાંભળ, સવારે જાગીને જોજે, સુંદડીને મોડિયો પડ્યા હશે. સોનાની સાંગ હશે, બોરડીના પાંદડે પાંદડે લીલા ઘોડે સવાર તને દેખાય તો આ વાત સાચી માનજે. આ સ્વપ્ન જ્યારે સાચું ઠર્યું ત્યારે વાળાજીના એક એક રોમમાંથી શક્તિ સ્ત્રોત વહેવા લાગ્યો. ગદગદ કંઠે સૂર્યનારાયણને વિનવા લાગ્યા કે વાહ દાદા, અંતે અમારી લાજ રાખી. તે યુદ્ધમાં સૂર્યની સહાયથી વાળાજીની જીત થઈ. કાઠીઓ સ્થાયી થયા, કાઠિયાવાડની સ્થાપના થઈ. તે સ્થાન એટલે આજનું જૂના સુરત દેવળ. ત્યાર પછી નવા સુરત દેવળનું નિર્માણ સંવંત 1991ના વૈશાખ સુદ 11ના શુભ દિવસે નવા સુરત દેવળ રવિ રાંદલની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. માટે તિથિ પર્વ એટલે સંકટ સમયે દાદાએ વહાર કરી પ્રસન્ન થયેલા એની યાદગાર રૂપે આજે પણ કાઢીઓ સૂર્યનારાયણના 3.5 દિવસના ઉપવાસ કરે છે. પ્રાર્થના કરે છે કે હે દાદા, ભૂતકાળમાં અમારી સહાય કરી હતી તેવી કૃપા અમારા પર કાયમને માટે રાખજો. હે દાદા, અમારા સંકટ સમયે વહાર કરજો. હે દાદા, અમારી ભક્તિ, દાતારી, શૌર્યતાના ગુણ સદાને માટે જીવંત રાખજો. હે દાદા, અમારા કુલની પવિત્રતા, તેજસ્વીતા, મર્યાદા સદાને માટે રાખજો. અમારા નૈતિક મૂલ્યો અને આપની શ્રદ્ધા કાયમને માટે રાખજો. આવી મનોમન ચિંતન મનન 3.5 દિવસ કરી ચોથના દિવસે પારણા કરી બધા ઉપવાસી પોતાના ઘરે જાય છે. 3.5 દિવસના અન્ન ત્યાગના ઉપવાસ ઘણા કરે છે. તે શારીરિક દ્રષ્ટિએ સારું છે, તેમજ તેના કારણે સતત મન જોડાયેલું રહે છે. પરંતુ જેને શારીરિક અક્ષમતા છે તેને અન્ન ત્યાગ ઉપવાસ ન કરે અને મનથી ઉપવાસ કરે તો પણ ચાલે. માટે ઉપવાસનો એક બીજો અર્થ પણ છે, ઉપ વત્તા આસ, એટલે મનોમન પોતાના ઇષ્ટ શ્રદ્ધા સાથે નજીક વાસ કરવો એટલે ઉપવાસ. 3.5 દિવસ સતત સૂર્યનારાયણ સાથે મનોમન જોડાણ રાખવું તેને પણ ઉપવાસ કહેવાય છે. સારાંશમાં કહીએ તો પૂર્વજની ગાથા આપણા સ્મૃતિપટ પર હંમેશા રમતી હોય છે. ઉપવાસ ક્યારથી શરૂ થાય છે તે બાબત વિશે મતમતાંતર છે, પરંતુ ભૂતકાળમાં દાદાએ કાઠીઓને મદદ કરેલ તે ભાવનાને કેમ ભૂલી શકાય. બ્યુરો રિપોર્ટ.